मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। દ્વારકામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સ્વાસ્થ્ય અને સુખાકારીના સંદેશને ગામે ગામ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર શહેરમાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દિલ્હીથી ખાસ આવેલી ભારતીય વાયુસેના, સીમા સુરક્ષા દળ, આયુષ મંત્રાલય અને પશુપાલન વિભાગની ટીમોએ પણ આ ઉજવણીમાં સક્રિયપણે ભાગ લીધો, જેણે રાષ્ટ્રીય સ્તરે યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો। સુદામા સેતુના રમણીય પટાંગણમાં સામૂહિક યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ એકસાથે યોગાસનો કરીને શારીરિક અને માનસિક શાંતિનો અનુભવ કર્યો। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા પોલીસે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। પોલીસે સુદર્શન સેતુ અને સમિયાણી ટાપુ જેવા પ્રતિકાત્મક સ્થળોએ યોગ સત્રોનું આયોજન કર્યું। વિશેષ રૂપે મનોદિવ્યાંગ બાળકો સાથે પણ યોગ દિવસની ઉજવણી કરીને પોલીસે સમાવેશિતાનો સંદેશ આપ્યો હતો, જે દર્શાવે છે કે યોગ દરેક માટે છે। આ ભવ્ય ઉજવણીએ દ્વારકાને યોગમય બનાવી દીધું અને યોગના સાર્વત્રિક મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે જયદીપ લાખાણી, દ્વારકા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।